बेटा, मैं रहूं या ना रहूं, तुझे एक राजा की तरह जीना है। पढ़ाई की दिमाग से दुश्मनी है। मैं पास हो હાલો તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આ બેક ટુ માય ન્યુ ચેનલ. તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો તમારો ભાઈ હવારમાં માં કે છે અત્યારે તે ઓનલાઈન ખાતે બધા કબૂતર. તો અત્યારે બપોર થયો છે. આપણે જો મયુરભાઈ છે, દિવેશભાઈ છે અને મયુરભાઈ છે. બાકી બધા આપણા કબૂતર આપણા મયુરભાઈ જો બચ્ચું કાઢે છે. બહાર મૂક ના મા બાપ ફિટ કરાવશે. ઓ બચ્ચાની ગ્રોથ જો અહીંયા મૂક. એ ન્યાય એટલે બધા ને અહીંયા એટલે પણ ન્યા ના એલા અહીંયા મારે કામ છે. અહીંયા લેતો તમારો બાપ તમે માન નાખ્યો બચ્ચાને. જો ગ્રોથ જો હવે આને તમે કયો ટ્રેન કરવા લઈ લો. ટ્રેન કરી નાખો. ઓલું કબૂતર ફેર જ છે. સીધા ભાઈ તમને કહું સાચું જ છે. વાઈટ પીછા થોડા આ ઉઠશે એટલે તમને ચક્કસ લાગશે. ફૂલ મોજારું બ્લેક માં થયું છે ને વ્હાઈટ પંખ થઈ ગઈ છે. વ્હાઈટ પંખ થઈ ગઈ છે. આગળ તને બાપુ ના એની માની આવે છે. નાની જોઉં છું. મૂકી દે ખાલી ખોટી હેરાન થાય. નિરાય તો મૂકજો તી. જો બચ્ચું કેવડું મોટું થઈ ગયું. એની ગ્રોથ તમે જોઈ શકો છો. બાકી બધા આપણા કબૂતર જો તડકો તમે જોઈ શકો છો. હમણાંથી મેં છે ને ટાઈમ થોડોક ફેરવી નાખ્યું. કેમ કે તડકાના કબૂતરે ઓલા થાય એટલે મેં ફેરવી નાખ્યો ટાઈમ. થોડોક આમ છાંયો હોય ને તો કબૂતરને મજા આવે ને મને મજા આવે. 6 વાગ્યા ને તોય તે કેટલો તડકો ઉપર કેમ બેઠી હોય જેમ બેઠી. આમાંથી જો આપણા કબૂતર પાછળ છે. બધા ખાઈ બોલો બેઠો છે. રાવણ નું પછી થાય જ નહીં. ગેરંટી માની કહી દે. એન પાસે થાય જ એનું ખરાબ થઈ ગયું છે. એટલે જ કરને કહું છું. ટ્રેન કરને ખટાને ફાયદો શું તારેલા સીધા ક્યાં એવડું મોટું છે? હું એવડો મોટું નાનું પડે હજી બધું ટ્રેન કરવા હાટું. એક દીનું હોય ના ના 22 દિનનું થઈ ગયું ભાઈ. આ એમાં ફોન માં એલા દેખાતો 22 દિવસમાં છે ને 22 દિનનું થાય ને હે લે પગે ઊભું રહી જાય છે એલા. એમાં ફોન માં સર્ચ કરી દેતા લે કઈ ને ઓય ખાલી એક જ પેપર છે મે ખાલી તમારે છે ને અમાર પછી શરૂ પાણી રાખજો બગડતું. તો આ રે ભાઈ તમારે છે સારું થાય. અમાર થઈ આ તો તમારા ભાઈના ખાલી એક પેપર હતું આ પેપર એ ચાલુ થઈ ગયા છે. 4 તારીખે થઈ ગયા હતા ચાલુ. 4 તારીખે હતું તો પહેલું પેપર. પછી 5મી મે રજા, 6ઠીએ રજા હતી. 7મી મે બીજું અને આજ છે 8 તારીખ. આજ હતું હિન્દીનું અને કાલ છે 9 તારીખ. તો કાલ છે વિજ્ઞાનનું. તમારા ભાઈનું પેપર હમણાં 16 તારીખે પૂરા થઈ જાય. પછી તો એક માંગો તો છાપ. હા હું લઈને છાપ માંગો ને. હા એમથી હું થાય. જો તમારા ભાઈ ઈ માંગ્યું તો જો ઈ જ આવી ગયું. હવે કઈ આગળ સીધું લેતા આવો. સીધે અહીંયા બધા ઓડિયન્સ ને જો આપણે આ માંગવી છે તો ઈ આવે છે. આર ખેલે તમને ચાન્સ જ ન મળે. એ તો ને જો તમને આ ફાયદો બેઠાડું જો અહીંથી આમ કરીને ઈ કી બાજુ પડશે તમે કહી દો. ખબર આ બાજુ પડે. હવે આમ ગુઠાવીને એટલે આ બાજુ પડશે. આ ઓલી ખાલી છે ઈ બાજુ પડે. શું ને સેટી પાણી છે જો આ મે જાદુમાં 10 રૂપિયા ખરીદી દીધું. આ ઓલી કેરમ રમવાની છે હવે.
એ તો મને ખબર હતી. એ કબૂતર ભડકે છે. આમ કરું એ રહો દે લા હેઠે ભડ. બોલીને આવું જતું એ પકડી લે તો એને કાબરાને એને જોવું છે એની જેવડું છે ઈ કબૂતર એ રહો દે એ મયુર અત્યારે નહીં. અત્યારે નહીં એલા એ કોઈ નહીં એટલે આમ વ્યા જાય રહો દે. એટલે ન્યા જાય આ મયુર તું સમજ નહીં ને મારું ભાઈ એટલે હું તને ઘડીક 2 મિનિટ ઉભો રહે હું આપણે અંદર નાખી તો બધા કબૂતર જોઈ લઈએ. આપણે એવડું જ છે ઓલાને પણ 300 રૂપિયા મોંઘું કીધું એ તમે બે આમના બી આવો હાલો તો ને આ ખોટી પિન મારોમાં કબૂતરની રખડવા દો ઘડીક વાર. ઉડાડવાનું છે ક્યાં ઉડે છે કોને આપણું બધું બ્લેક એન્ડ વ્હાઈટ થયું. વ્હાઈટ મોજા છે પગમાં અને થોડા પીછા બ્લેક હોય ને તો એક નંગ તો થાત એક ને તો થાત 1 નંબર બધું. પીછા તે બ્લેક હોત ને તો પીછા પણ વ્હાઈટ થઈ ગયો થોડાક નકર ફૂલ બ્લેક થઈ જત. નકર બ્લેક કોઈલો જો આની જેવું થઈ જાય. જો મારી માદી બેઠી ફૂલ બ્લેક એવું થઈ જત. એને પણ પીછા આવી ગયા. આ સીધા આપણે ઓલું પુરુષ લેવા ગયા ત્યાં ઓલા ચોટી મોજારા કેટલા હતા કાળા કલરના હતા ને મસ્તી એ ઓલા જેની દિયો છે ને આ એક કબૂતર કંઈક નવીન જાતનું દિયો આગળ સફેદ થોડુંક અને પાછળ આખું કાળું એવું કબૂતર લાકડા કલર એવું છે લાલ કેવું હતું આ બે જોવો ને વાતો કર્યા કરશે બે કબૂતરની. આપણે મયુરભાઈ ના પાડું તું છે ખાલી ખોટી મહેનત કરે. એ પાખું ખુલ્લી હોય તો તારું કામ જ નહીં એ કોઈનો હાથમાં આવે. આ મોજાવાળા કબૂતરને કાળો દોરો લગભગ છૂટી ગયો લાગે એ કોઈ કબૂતર નથી કે બ્લેક ને એ આમનો રે દિવ્ય છલા આમનો બી આ બધું બી એ નહીં આવે તું આમનું બી ના ના લા નથી પકડવું રેવા દે રખડવા દે. એની તુપાદી નથી આપણે. જા કૂતરાને પેટ ભરાઈ જાય કે મૂળાને ભરાઈ જાય એવું છે ને પની લઈને આવ્યો મન્યુ આઈ ખાઈ એવી એટલે એલા શેક હાલો તો ફાઇનલી ગાઈસ આપડા બીજા તો કબૂતર વ્યા ગયા સંદેશ જો જો ઓલે પેટીમાં કેમ મારતી નથી ઓલી મારે તો મારે આની આને થોડો એની આને લાવ્યો તો થોડો નથી લેતો નર મારે યાર જો કેમ લડાય હાલો તો આપણે આ કબૂતરને બંધ કરવાનું હાલ
તો આપણે નરને પકડીને ઘા કરવાનો વિચાર છે મારે. તો ફાઇનલી ગાઈસ આપણે 2 કબૂતર પકડી લીધા છે અને એકને આમાં પહેલા નાખી ડબ્બામાં. હા તો હાલો આને મેં પકડી લીધો છે. આને આપણે ઘા કરવાનો છે. આપણા મયુરભાઈને ઓલું થોડું ગારવાનું ફરવા જવાનું. હાલો તો આને ઘા કરવો છે. દૂધ જાય હાલ એ માદી ના કે હાલ 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 આ મયુર આ મૂકા હરખું મૂકા ડબ્બામાં. એ ઓલા બસાની બે બાધે જો તું પેલા ઓલીને જો બહાર કાઢી નાખી મારી મારી. હાલો તો હવે આ બેને પકડીને જો આ નરે આવી ગયું. હાલો તો હવે આપણે બંધ કરી નાખીએ. હાલો હવે આપણે બંધ કરી નાખીએ કબૂતર. આગળ જાવ નાખી. એટલે આ ક્યાં ઉડવા મળ્યા? એ તમે આમ કરે છે લોફ્ટ બંધ ખાલી દબી દે. ચાલે તો આપણા મયુરભાઈ કરે છે લોફ્ટ બંધ. હરખું મૂકજો ને કે તમારી માથે આવશે બધા કબૂતર ઉપડી જાય. હા એમ નહીં ઉપરા ઉપરી મૂક. એના ન્યા ક્યાં તે મૂકા? આ પાટિયું લઈ લે. મારી કરતા શેપ વધુ કરી નાખ્યા. લોખંડનો દરવાજો ખોલો એટલે એમ તો મૂકના આ રેડી છે બાપુ હવે બસ ફાઇનલી ગાઈસ હવે આપણો લોક બંધ થઈ ગયો છે. હવે આપણે પછી મળે. હાલો તો ફાઇનલી ગાઈસ આ બ્લોગમાં આટલું જ હતું. હવે તમને આપણે કાલના બ્લોગમાં બતાવ્યા. આજના બ્લોગમાં તમે જોયું છે મેં કબૂતર ખોલ્યા હતા અને આપણે કાલના બ્લોગમાં તમારા માટે સરપ્રાઈઝ છે. કેમ કે આપણે મયુરભાઈના ઘરે જ ક્યાંક સરપ્રાઈઝ છે. અમે બધું બનાવી છીએ. હવે એ તો હું આખું જ નહીં કે અમે હું બનાવ. આપણા મયુરભાઈ અત્યારે હું એને ધાબામાંથી જ છું. હાલો તો હવે આપણે કાલના બ્લોગમાં તમને બધું દેખાડીશું. તો આ બ્લોગ અહીંયા લગી રહ્યો. આપણે કાલના બ્લોગમાં બધાને જય માતાજી. તો બાય.